બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતેથી દિયોદર દાનવાડા ગામે સગાઈ રસમ પૂરી કરી નડાબેટ નાહવા ગયા અને સગાઈનો પ્રસંગ મોતમાં ફેરવાયો. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ ઇન્દિરાનગર સોસાયટીમાંથી તારીખ 18/8/2024ના રોજ દિયોદર તાલુકાના દાનાવાડા ગામે મોટા બાપાનો છોકરો કાનજીભાઈ તેમના પુત્રની સગાઈ કરવા ગયેલ હતા. સગાઈની તમામ સામાજિક રસમ વિધિ પૂરી થયા બાદ અમુક લોકો થરા ઘરે આવી ગયા હતા અને બીજા લોકો ફરવા નીકળી પડ્યા હતા અને નડાબેટ ખાતે તેઓ એક અજાણ્યા તળાવમાં નાહવા ગયા. બીજા અમુક લોકોએ નશો કરેલ હતો. પાણીમાં 40 ફૂટ લાંબી ખાઈ હતી. બીજા માણસો ડૂબી રહ્યા હતા તો તેઓ બચાવવા માટે ગયા પણ તેઓ ખાઈમાં ગરકાઈ ગયા. બીજા લોકોએ ઘણી મહેનત કરી તેઓને બચાવવા માટે પણ બચી ન શક્યા અને મકવાણા જીવણભાઈ નાથાભાઈ ઉંમર 45નું કમકમાટીભર્યું મોત થયું હતું. જોકે તેઓને કોઈ પ્રકારનું વ્યસન નહોતું અને ઘરમાં તેઓને 4 છોકરીઓ તેમજ એક છોકરો છે. મજૂરી કરીને પોતાના પરિવારનો ગુજારો કરતા હતા. ઘરમાં નાના મોટા 10 સભ્યો છે. બધાનું પૂરું પાડતા હતા જીવણભાઈ. હાલમાં ભંગારનું કામ કરતા હતા. રક્ષાબંધનના તહેવાર પર બહેનો રાખડી બાંધવા માટે આવેલ હતી, જેમાં આવી ગોઝારી ઘટનાને કારણે કાળો કેર વર્તાઈ ગયો હતો અને પરિવાર ઉપર આભ ફાટ્યું હતું. ત્યારે મૃતકની સ્મશાન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારે હવે એક લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોકોને તરતા આવડતું ન હોય એવા લોકોએ કોઈ પણ જગ્યાએ અજાણ્યા તળાવ, પાણીના વહેણ કે પછી નદીમાં નાહવા માટે પ્રયાસો કરવા નહીં. નહીંતર ઘરના લોકોને પોતાના વહાલ સોયા ભાઈ કે દીકરા કે પછી કોઈનો સુહાગ ગુમાવવાનો વખત આવે તો નવાય નહીં. જોકે થરાના 45 વર્ષીય જીવણભાઈ મકવાણાના મોતને લઈને સમગ્ર થરામાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા. સાથે ઇન્દ્રસિંહ વાઘેલા, ઉત્તર ગુજરાત.